શું તમને પણ મોલમાં જઈને અંગ્રેજીમાં વાત કરવામાં થોડો ડર લાગે છે? તો ચિંતા ના કરો. જ્ઞાન વૃક્ષના 90 દિવસના સ્પોકન ઇંગ્લિશ કોર્સના 44મા દિવસમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે શીખીશું શોપિંગ કન્વર્ઝેશન્સ. ખરીદી કરતી વખતે અમુક વાક્યો છે ને જે વારંવાર બોલાતા હોય છે. આજે આપણે એ જ વાક્યો એકદમ સરળતાથી શીખીશું. તમે કોઈ મોટા મોલમાં ગયા હો અને અચાનક કોઈ સેલ્સમેન આવીને ફટાફટ ઇંગ્લિશમાં કંઈક પૂછે, ત્યારે થોડીક ગભરામણ થાય છે ને? થાય જ, એ સ્વાભાવિક છે. પણ ચાલો, ઓકે, લેટ્સ ડાઇવ ઇન્ટુ ધીસ. આજે આપણે એવો જાદુઈ રસ્તો શીખીશું કે આજના સેશન પછી તમારો બધો જ ડર ગાયબ થઈ જશે અને તમારો આત્મવિશ્વાસ એકદમ વધી જશે. તો આજે આપણે બાયર્સ જર્ની એટલે કે ખરીદી કરવાની આખી સફરને સમજીશું. દુકાનમાં એન્ટર થવાથી લઈને છેલ્લે બિલિંગ કાઉન્ટર પર પેમેન્ટ કરવા સુધીના આ 6 સ્ટેપ્સ આપણે આજે ફટાફટ જોવાના છે. સ્ટેપ નંબર 1, દુકાનમાં સ્વાગત. વિચારો કે તમે કોઈ મસ્ત મોટા શોરૂમના દરવાજામાંથી અંદર પ્રવેશ્યા છો. તો સૌથી પહેલાં શું થશે? ચાલો જોઈએ. જો દુકાનદાર મોટેભાગે તમને સામેથી પૂછશે, હાઉ કેન આઈ હેલ્પ યુ? એટલે કે હું તમારી શું મદદ કરી શકું? હવે જો તમારે ખાલી વસ્તુઓ જ જોવી હોય અને કોઈ મદદ ન જોઈતી હોય, તો નમ્રતાથી કહી શકાય, આઈ એમ જસ્ટ લુકિંગ. હું ખાલી જોઈ રહ્યો છું. મારી સાથે બોલો, આઈ એમ જસ્ટ લુકિંગ. અથવા જો ચોક્કસ કોઈ શર્ટ લેવો છે તો કહો, આઈ એમ લુકિંગ ફોર અ શર્ટ. હું શર્ટ શોધી રહ્યો છું. આઈ એમ લુકિંગ ફોર અ શર્ટ. દુકાનમાં એન્ટ્રી તો થઈ ગઈ. હવે સેક્શન 2, યોગ્ય વસ્તુ શોધવી. દુકાનમાં ફરતી વખતે કોઈ વસ્તુ ગમી જાય પણ એમાં કલર કે સાઇઝ અલગ જોઈતી હોય તો એ અંગ્રેજીમાં કેવી રીતે માંગીશું? હવે આ સ્લાઇડમાં એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે. આ વાક્યો વાપરશો ને તો આખી વાતચીતનો કંટ્રોલ તમારા હાથમાં આવી જશે. સાઇઝ બદલવી હોય તો પૂછો, ડુ યુ હેવ ધીસ ઇન મીડિયમ સાઇઝ? શું આ મીડિયમ સાઇઝમાં છે? રિપીટ કરો, ડુ યુ હેવ ધીસ ઇન મીડિયમ સાઇઝ? અને જો થોડી સસ્તી વસ્તુ જોવી હોય તો કહેવાનું, શો મી સમથિંગ ઇન અ લોઅર રેન્જ. મને થોડી સસ્તી રેન્જમાં બતાવો. શો મી સમથિંગ ઇન અ લોઅર રેન્જ. કપડાં તો પસંદ પડી ગયા, બરાબર ને? હવે આવે છે સૌથી અગત્યનો તબક્કો. સેક્શન 3, કિંમત અને ફિટિંગ. એટલે કે ટ્રાયલ રૂમનો સમય. ભાવ પૂછવા માટે આ 2 મસ્ત અને સિમ્પલ વાક્યો છે. એકદમ ટૂંકમાં પૂછવું હોય તો પૂછો, હાઉ મચ ઇઝ ધીસ? આનો ભાવ શું છે? મારી સાથે પ્રેક્ટિસ કરો. બોલો, હાઉ મચ ઇઝ ધીસ? અથવા થોડું સ્પષ્ટ અને લાંબુ વાક્ય, વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધીસ ટી શર્ટ? આ ટી શર્ટની કિંમત શું છે? વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધીસ ટી શર્ટ? અહીંયા એક બહુ કામનો અંગ્રેજી શબ્દ છે, ટ્રાય ઓન. કપડાં પહેરીને ચેક કરવા માટે ખાલી ટ્રાય નહીં, પણ ટ્રાય ઓન કહેવાય. સેલ્સમેનને કોન્ફિડન્સથી પૂછો, કેન આઈ ટ્રાય ધીસ ઓન? શું હું આ પહેરીને જોઈ શકું? ચાલો બોલો, કેન આઈ ટ્રાય ધીસ ઓન? અને પછી તરત પૂછો કે વેર ઇઝ ધ ટ્રાયલ રૂમ? ટ્રાયલ રૂમ ક્યાં છે? હવે ટ્રાયલ રૂમમાંથી બહાર આવીને આપણે શું કહીશું? 3 જ પરિણામ હોઈ શકે. જો કપડું બહુ ફિટ હોય તો કહો, ધીસ ઇઝ ટુ ટાઇટ. આ બહુ ફિટિંગમાં છે. ધીસ ઇઝ ટુ ટાઇટ. જો મોટું હોય તો કહો, ધીસ ઇઝ ટુ લૂઝ. આ બહુ ઢીલું છે. ધીસ ઇઝ ટુ લૂઝ. અને જો માપ એકદમ પરફેક્ટ આવી જાય તો ખુશીથી કહો, ઇટ ફિટ્સ મી પરફેક્ટલી. આ મને એકદમ બરાબર થાય છે. ઇટ ફિટ્સ મી પરફેક્ટલી. તો કપડાં બરાબર આવી ગયા. હવે ચોથો તબક્કો, માર્કેટમાં ભાવતાલ કરવો અને પેમેન્ટ કરીને ખરીદી પૂરી કરવાનો આ ફાઇનલ સમય છે. આ વાક્યો છે ને એકદમ જાદુઈ છે. આનાથી તમે બહુ જ આદરપૂર્વક પણ કોન્ફિડન્સથી ભાવતાલ કરી શકો છો. જો કિંમત બહુ લાગે તો કહો, ઇટ્સ ટુ એક્સપેન્સિવ. આ બહુ મોંઘું છે. ઇટ્સ ટુ એક્સપેન્સિવ. પછી ધીમે રહીને પૂછો, કેન યુ ગીવ મી અ ડિસ્કાઉન્ટ? શું થોડું ડિસ્કાઉન્ટ મળશે? અથવા સીધું કહી દો, મેક ઇટ 500 રૂપીઝ પ્લીઝ. પ્લીઝ 500 રૂપિયા રાખી દો ને. ચાલો, ભાવ પણ નક્કી થઈ ગયો. હવે બિલિંગ કાઉન્ટર પર શું કહેશો? સીધું કહો, આઈ વિલ ટેક ધીસ. હું આ લઈશ. પછી પૂછો, ડુ યુ એક્સેપ્ટ ગૂગલ પે? શું તમે ગૂગલ પે લો છો? જો રોકડા આપવા હોય તો કહેવાનું, કેન આઈ પે ઇન કેશ? શું હું રોકડા આપી શકું? અને હા, છેલ્લે સામાન માટે બેગ માંગતા ના ભૂલતા, કેન આઈ ગેટ અ કેરી બેગ પ્લીઝ? શું મને એક કેરી બેગ મળશે? તો હવે સેક્શન 5. અત્યાર સુધી આપણે જે પણ વાક્યો શીખ્યા એ બધાને ભેગા કરીને એક મસ્ત વાતચીત એટલે કે ડાયલોગ જોઈએ. સાંભળજો હો બરાબર કે આ કેવી રીતે વપરાય છે. દુકાનદાર એકદમ નમ્રતાથી પૂછશે, હેલો સર, હાઉ કેન આઈ હેલ્પ યુ? નમસ્તે સર, હું તમારી શું મદદ કરી શકું? તમારે ગ્રાહક તરીકે સ્માર્ટલી જવાબ આપવાનો છે. આઈ એમ લુકિંગ ફોર અ પેર ઓફ જીન્સ, સાઇઝ 32. ડુ યુ હેવ ઇટ ઇન બ્લેક?
હું એક જીન્સ શોધી રહ્યો છું, સાઇઝ 32. શું આ કાળા કલરમાં મળશે? જો અહીં આપણે એક જ વાક્યમાં વસ્તુ, સાઇઝ અને કલર ત્રણેય વસ્તુ કેટલી સરસ રીતે કહી દીધી. દુકાનદાર જીન્સ આપે છે. પછી તમે કહેશો, કેન આઈ ટ્રાય ધીસ ઓન? શું હું આ પહેરીને જોઈ શકું? અને ટ્રાયલ રૂમમાંથી બહાર આવીને સીધું, ઇટ્સ પરફેક્ટ, હાઉ મચ ઇઝ ઇટ? આ બરાબર છે, આનો ભાવ શું છે? અને દુકાનદાર કહેશે, ઇટ્સ 1000 રૂપીઝ. તે 1000 રૂપિયાનું છે. તમે પેમેન્ટ કરશો એટલે ખરીદી પૂરી. અને એ કહેશે, થેન્ક યુ ફોર શોપિંગ વિથ અસ. અમારી સાથે ખરીદી કરવા બદલ આભાર. તો સેક્શન 6 હવે માત્ર સાંભળવાનું નથી, પ્રેક્ટિસ અને ચેલેન્જનો સમય આવી ગયો છે. કારણ કે જુઓ, જાતે મોઢેથી બોલ્યા વગર ઇંગ્લિશ કોઈ દિવસ પાક્કું નહીં થાય. તો આજનું હોમવર્ક ફટાફટ નોંધી લો. હું તમને આ 3 પરિસ્થિતિઓ આપું છું. તમારે એનું ઇંગ્લિશ મેમરી પરથી યાદ કરીને કમેન્ટ્સમાં લખવાનું છે. 1. કપડાં પહેરીને ચેક કરવા હોય ત્યારે શું પૂછશો? 2. કોઈ વસ્તુ બહુ મોંઘી લાગે ત્યારે શું કહેશો? અને 3. ખાલી વસ્તુઓ જોતા હો અને કોઈ મદદ ના જોઈતી હોય તો એ નમ્રતાથી કેવી રીતે કહેશો? 2 વાક્યો બનાવો અને અત્યારે જ કમેન્ટ કરો. અને હા, તમારી આજની 3 મિનિટની રોલ પ્લે ચેલેન્જ શું છે ખબર છે? અરીસા સામે ઊભા રહી જાઓ. એવી કલ્પના કરો કે તમે મોટા મોલમાં ગ્રાહક તરીકે ગયા છો. અને આજે આપણે જે 8 થી 10 વાક્યો શીખ્યા ને, એ જાતે જ મોટેથી બોલવાની પ્રેક્ટિસ કરો. આનાથી તમારી જીભને ઇંગ્લિશ બોલવાની ટેવ પડશે, જેને મસલ મેમરી કહેવાય છે. બસ, તો જતા જતા આટલું યાદ રાખજો કે હાઉ મચ ઇઝ ધીસ? આવો નાનો અને સાદો સવાલ પૂછશો ને તો પણ તમારો આત્મવિશ્વાસ તરત જ વધી જશે. તો ભાઈ, હવે પછી મોલમાં જાઓ ત્યારે ડર્યા વગર ઇંગ્લિશમાં જ પૂછવાનું. જો આજનો આ સેશન તમને મદદરૂપ લાગ્યો હોય ને, તો જ્ઞાન વૃક્ષને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. આવતીકાલે દિવસ 45માં આપણે ફરી મળીશું એક નવા ટોપિક સાથે. તો વિચારો, શું નેક્સ્ટ ટાઈમ શોપિંગ કરવા જશો ત્યારે આખી વાતચીત ઇંગ્લિશમાં કરવાની ચેલેન્જ લેશો ખરા?